ભારતીય જળસીમામાં આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્મગલિંગ ઝડપાયું છે। મુંબઈથી 100 નોટિકલ માઇલ દૂર દરિયામાં આઈસીજીનું ઓપરેશન। ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે 3 શંકાસ્પદ જહાજને અટકાવી તપાસ કરી। વારંવાર ઓળખ બદલવા જાણીતા જહાજને મુંબઈ લઈ જવાયા। સંઘર્ષગ્રસ્ત પ્રદેશમાંથી સસ્તું તેલ લાવતી ગેંગનો પર્દાફાશ થયો છે। ટેક્સ ચોરી માટે મધદરિયે જહાજોમાં તેલ બદલવામાં આવતું। ટેકનોલોજી અને ડેટા વિશ્લેષણની મદદથી ઓપરેશન પાર પાડવામાં આવ્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા પવન મોદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે પવન, ભારતીય સીમામાંથી આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્મગલિંગ ઝડપાયું છે, શું વિગત? જે રીતે 3 શંકાસ્પદ જહાજ ભારતીય જળસીમાની અંદર વહન કરી રહ્યા હતા અને તે સમયે આઈસીજી એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને મળેલી માહિતી અને જહાજોની ગતિવિધિ પ્રમાણે તેને નિર્ધારિત સ્થાને પહોંચે તે પહેલા જ રોકી દેવામાં આવ્યા હતા અને મુંબઈથી આ જે 100 નોટિકલ માઇલ દૂર પશ્ચિમ વિસ્તાર છે તેમાંથી 3 જહાજને આઈસીજીએ રોકી અને તેની અંદર તપાસ કરતા તે યુદ્ધગ્રસ્ત દેશમાંથી સસ્તું ઓઇલ મેળવીને મુંબઈ પાસે દરિયા કિનારામાં અન્ય ટેન્કરોમાં શિફ્ટ કરી વેચાણ માટે લઈ જવાતું હોવાની આશંકાએ એટલે કે આ પ્રકારના કૃત્યને એ દાણચોરી પણ ગણવામાં આવે છે। એટલે આઈસીજીએ આ જહાજને જપ્ત કરીને એક આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ ત્રણેય જહાજના માલિક પણ જે છે વિદેશી હોવાની તપાસમાં ખુલ્યું છે, પરંતુ જહાજની જે તપાસણી દરમિયાન એ કેટલાક દસ્તાવેજ મળી આવ્યા છે અને આઈસીજીએ આ ક્રૂ મેમ્બર્સની પૂછપરછ કરી અને વધુ એક મોડસ ઓપરેન્ડી કે જે જહાજ છે તેને અધવચ્ચે જ ટેન્કરમાં શિફ્ટ કરીને આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે અને હાલમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે મુંબઈના દરિયા કિનારે આ જહાજને લાવીને વધુ તપાસ હાથ